ભાવનગરના દેવબાગ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય લતાબેન અમૃતલાલ સોમાણીને ગત તારીખ 9મી માર્ચે પેરાલિસિસનો હુમલો એટલે કે બ્રેન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને તારીખ 10મી માર્ચે ભાવનગર ખાતે આરોગ્યમ હોસ્પિટલમાં ડૉક્ટર પ્રકાશ ભટ્ટની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા। તેઓને ગંભીર પ્રકારનો બ્રેન સ્ટ્રોક હોવાથી ઘણી સારવાર બાદ પણ તબિયતમાં સુધારો ન થયો હતો। ત્યારબાદ ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયા તેમજ ડૉક્ટર પ્રકાશ ભટ્ટ દ્વારા તારીખ 12મી માર્ચને મંગળવારે તપાસીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દર્દીના પુત્રો જયેશભાઈ તેમજ રાકેશભાઈને આરોગ્યમ હોસ્પિટલના ડૉક્ટર ભરોત દિહેરો દ્વારા અંગદાનનું મહત્ત્વ સમજાવતા તેઓએ આવા સામાજિક ઉમદા કાર્ય માટે તુરંત જ સંમતિ આપી હતી। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદની ટીમ દ્વારા તેઓને આરોગ્યમ હોસ્પિટલમાંથી લીવરનું દાન લીધેલું હતું। દર્દીની ઉંમર વધારે હોવાથી કિડનીનું દાન શક્ય ન હતું। દર્દીના અંગોને સમયસર લઈ જવા માટે આરોગ્યમ હોસ્પિટલથી ભાવનગર એરપોર્ટ સુધી લઈ જવા માટે ભાવનગર જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રીન કોરિડોરની સુવિધા કરવામાં આવી હતી। ત્યારે ભાવનગરનું આ 76મું અંગદાન શક્ય બન્યું છે। લતાબેન મારા બા થાય અને એને ગઈકાલે અમને ડૉક્ટર બ્રેન ડેડ કીધું અને સાથે ડૉક્ટર પ્રકાશ ભટ્ટ ન્યુરોલોજી અમારા કન્સલ્ટન્ટ છે અને આરોગ્યની ટીમમાંથી ભરતભાઈ એ લોકોએ અમને સજેશન કર્યું કે બાના 3-4 અંક નોંધણી તમે કરી શકો એમ છો અને એને છે 3-4 જિંદગી નવી મળી શકે એમ છે। તો આ બાબતે તમે પોઝિટિવ વિચારો અને અમારા કુટુંબે બધાએ નિર્ણય કર્યો અને આજે અમારા બાનું અમે અંગદાન કર્યું છે અને ડૉક્ટરે અમને એવું કીધું છે કે તમારા આ બાના અંગદાનથી 4 નવી જિંદગી મળે છે। એ બાબતે આરોગ્ય ટીમનો ડૉક્ટર પ્રકાશભાઈનો એમને આજે લાભ આપ્યો એ બધા અમે એનો આભાર માનીએ છીએ।